બ્રહ્માજીએ જણાવ્યું કે હે પુત્ર, આ એકાદશીનું વ્રત જૂનામાં જૂનું છે અને તે બધા પ્રકારના પાપો નાશ કરનારું છે. ખરેખર તેના નામ પ્રમાણે તે ઉત્તમ ફળ આપનાર છે. આ જ્યારે શ્રી રામચંદ્રે તેમના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા સીતાજી અને ભ્રાતા લક્ષ્મણ સાથે 14 વર્ષ વનવાસ કર્યો, ત્યારે તેઓ થોડોક સમય ગોદાવરી નદીના કિનારે આવેલા પંચવટી નામના સુંદર વનમાં રહ્યા હતા. જ્યારે તેઓ આ જંગલમાં રહેતા હતા ત્યારે અસુરોનો રાજા રાવણે પવિત્ર સીતાજીનું અપહરણ કર્યું. સીતાદેવીના વિરહથી શ્રી રામચંદ્રજી ખૂબ જ વ્યથિત અને દુઃખી થયા. જ્યારે સીતાજીની શોધમાં તેઓ જંગલમાં ફરતા હતા ત્યારે તેમને પક્ષીઓનો રાજા જટાયુ મળ્યો, જે મરવાની તૈયારીમાં હતો. જટાયુએ રામચંદ્રજીને સીતા વિશે બધી વાત કરી અને પછી તેની વૈકુંઠમાં ગતિ થઈ. ત્યાર પછી રામચંદ્રજીએ સુગ્રીવ સાથે મિત્રતા કરી. રામચંદ્રજીના પવિત્ર કાર્યોમાં મદદ કરવા બધું વાનર સૈન્ય તૈયાર થયું. દરમિયાનમાં વાનરોના રાજા હનુમાને અશોક વાટિકામાં જઈ સીતાજીને મળી તેમને રામની વીંટી આપી ખાતરી કરાવી રામચંદ્રજીનું કાર્ય પૂર્ણ કર્યું. ત્યાર પછી હનુમાનજીએ પાછા આવી બધી વાત રામચંદ્રજીને સમજાવી. હનુમાનજીને સાંભળી રામચંદ્રજીએ તેમના મિત્ર સુગ્રીવને મળી લંકા પર આક્રમણ કર્યું. રામચંદ્રજી બધા વાનરોને ભેગા કરી દરિયા કિનારે લઈને આવ્યા. તેમણે કહ્યું કે હે સુમિત્રા પુત્ર લક્ષ્મણ, ભયંકર દરિયાઈ પ્રાણીઓ, મગર અને વેલ માછલીથી ભરપૂર આ અગાધ દરિયાને કેવી રીતે ઓળંગીશું? લક્ષ્મણની સલાહ માનીને શ્રીરામ બગદાલવ્યના આશ્રમે પહોંચ્યા અને તેમને વિનયપૂર્વક પ્રણામ કર્યા. તે ત્રિકાળ જ્ઞાની મુનિ તરત જ સમજી ગયા કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ શ્રી રામચંદ્રજી પોતે જ છે. મુનિએ રામચંદ્રજીને પૂછ્યું, કૃપા કરીને આપના આવવાનું કારણ જણાવો. રામચંદ્રજીએ જવાબ આપ્યો કે મુનિઓમાં શ્રેષ્ઠ, કૃપા કરીને આ અગાધ દરિયાને ઓળંગીને સામે પાર જવા માટે કોઈ યુક્તિ બતાવો. ફક્ત આ કારણથી જ આપના ચરણ કમળનો આશ્રય લીધો છે. તે મહામુનિએ શ્રી રામચંદ્રજીને કહ્યું, હું આપને એક વ્રત કરવાનું કહું છું, જેનાથી આપ ચોક્કસ વિજયી બનશો. આ મહામાસના શુક્લ પક્ષમાં વિજયા એકાદશીના નામે ઓળખાતી એકાદશી આવે છે. આ એકાદશી કરવાથી આપ આપના વાનર સૈનિકો સાથે સહેલાઈથી આ દરિયો ઓળંગી શકશો. હે પ્રભુ રામચંદ્રજી, હવે કૃપા કરીને એકાદશી કરવાની વિધિ વિશે સાંભળો. એકાદશીના આગલા દિવસે એક સુવર્ણ, ચાંદી કે તાંબાનો કળશ પાણીથી ભરી તેને આમ્રકુંજની પાંદડીઓથી શણગારવો જોઈએ. ત્યાર પછી તે કળશને 7 ધાન્યથી શણગારેલ યજ્ઞકુંડના ચોરી પર મૂકવો અને શ્રી નારાયણની સુવર્ણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે આપે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શ્રી નારાયણની મૂર્તિને વિવિધ વસ્તુઓ જેવી કે તુલસી દળ, ચંદનનો લેપ, ફૂલ, હાર, અત્તર, ઘીનો દીવો અને મેવો ધરીને પૂજા કરવી. તમારે એ રાત્રે જાગરણ કરવું. એકાદશીના બીજા દિવસે સૂર્યોદય પહેલા નદી, તળાવ કે સરોવરના કિનારે આ કળશની વ્યવસ્થિત પૂજા કરવી. ત્યાર પછી આપે આ કળશને શ્રી નારાયણની મૂર્તિ સાથે બ્રહ્મચારી બ્રાહ્મણને દાનમાં આપવો. આમ કરવાથી આપ ચોક્કસ આપના દુશ્મન પર વિજય મેળવી શકશો. આ મહાન મુનિની સૂચના પ્રમાણે શ્રી રામચંદ્રજીએ આ એકાદશીનું વ્રત કરી ઉમદા ઉદાહરણ પૂરું પાડી વિજયી બન્યા. કોઈ પણ વ્યક્તિ આ એકાદશીનું વ્રત યોગ્ય રીતે કરે તો તે આ જન્મમાં અને પછીના જન્મમાં તેના જીવનમાં વિજયી બને છે.